ફેલ એજ્યુકેશનમાં આપ બધાનું સ્વાગત છે। મિત્રો 3/7/2026ના રોજ ગાંધીનગર મુકામે PSK ખાતે ટેટ 1 પાસ તમામ ઉમેદવારો દ્વારા ધરણા પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેની અંદર તમામ ટેટ 1 પાસ ઉમેદવારો 700 થી 800 ઉમેદવારો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। હવે ત્યાં ધરણા પ્રોગ્રામ કરવાનું કારણ શું, કેમ તમામ ઉમેદવારો ત્યાં ભેગા થવાની જરૂરિયાત ઊભી થઈ, એ પાછળનું આપણે કારણ જાણીશું। તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો ગમે તો વિડીયોને શેર કરી દેજો। તો મિત્રો, વિદ્યા સહાયક ભરતી 2026 11,000ની ભરતી બહાર પડી હતી। એના ફોર્મ પણ ભરવામાં આવ્યા હતા। ફોર્મ ભરાયા બાદ એનું PML જાહેર કરવાનું હોય ત્યારે એવા કારણો આપવામાં આવતા હતા કે DLED સેકન્ડ યરનું રિઝલ્ટ આવ્યું નથી, એ રિઝલ્ટ આવશે ત્યારબાદ એ લોકોના માર્ક્સની એન્ટ્રી થયા બાદ PML જાહેર કરવામાં આવશે। જોડે જોડે જિલ્લા વાઇઝ જગ્યાઓ એટલે કે રોસ્ટર મુજબ રોસ્ટર નક્કી થયા પછી જગ્યાઓ નક્કી થયા બાદ જિલ્લા વાઇઝ અને કેટેગરી વાઇઝ જગ્યાઓ બહાર પડવા માટે જિલ્લા ફેરબદલી કેમ્પ ચાલુ હતા, તો એ પણ પૂર્ણ થઈ ગયા, પરંતુ હજુ સુધી PML આવ્યું નથી। ભરતીના ફોર્મ ભરાયાના 4 મહિના વીતી ગયા। અમુક ઉમેદવારો એવા છે કે જેમણે રાજીનામા આપી દીધા છે, નોકરી છોડી દીધી છે। એમને એ જ આશા હતી કે આ ભરતીમાં ફોર્મ ભર્યું છે તો તેઓ લાગી જવાના છે, અને એ આશાએ એ લોકોએ રાજીનામા આપી દીધા છે, અને હવે આ ભરતી જે સમય થવી જોઈએ એ સમય થઈ રહી નથી। તો આ કારણોસર આ બધા ઉમેદવારો તેમને ન્યાય મળે અને જે નપાસ થયેલા 700 ઉમેદવારો છે, આ ઉમેદવારો દ્વારા જે કોર્ટ કેસ કરવામાં આવ્યો છે, જેના કારણે ત્યાંથી એવા જવાબો મળે છે કે જ્યાં સુધી કોર્ટ કેસનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી PML જાહેર કરવામાં નહીં આવે। તો શું આ 700 નપાસ થયેલા ઉમેદવારોના લીધે બાકી જે 10,500 જેવા 10,200 જેવા ઉમેદવારો પાસ થયેલા છે એમનો શું વાંક, એમની ભરતી કેમ અટકાવવામાં આવી છે? બસ આ જ સળગતો પ્રશ્ન લઈને તેઓ બધા જ PSK ખાતે ભેગા થયા હતા, પરંતુ ત્યાંના અધિકારીઓ દ્વારા શું જવાબો કરવામાં આવ્યા છે અને ઉમેદવારોએ શું પ્રદર્શન કર્યો છે તે આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છે કે ઉમેદવારો પોતાના હાથમાં બેનર લઈને શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા છે અને પદયાત્રા કાઢી છે। આ ઉમેદવારોને શાંતિપૂર્વક આ પદયાત્રા તમે આમાં જોઈ શકો છો। અમે આજે વિદ્યા સમીક્ષા કેન્દ્ર આવ્યા છે, એનો મુખ્ય મુદ્દો એ છે કે અમારે ફોર્મ ભરાઈને કેટલો ટાઈમ થઈ ગયો હોવા છતાં અમારું PML પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આજ સુધી આવ્યું નથી। અમારી બધા ભાઈઓ બહેનો વતી એક જ માંગ છે કે અમારા PMLની તારીખ આપો અને એ આજે જ આપો, અને જે શિડ્યુલ હોય અમને। અહીં બેન જે દીપ્તિબા સિસોદિયા છે, એમનું કહેવું છે કે સત્વરે PML જાહેર કરવામાં આવે, એમનું જે PML અટકાવવામાં આવ્યું છે અથવા તેનું શેડ્યુલ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવે, એમની એવી માંગ છે। હવે આપણે આગળના ઉમેદવારને સેકન્ડ ક્લિપમાં તમે જોશો કે જેમાં અજય બારડ નામના ઉમેદવાર છે, એમનું કહેવું એવું છે કે એમને પહેલાં વિઝિટ કરી હતી, મુલાકાતે આવ્યા હતા, ત્યારે એમનું કહેવું એવું હતું કે PTC સેકન્ડ યર એટલે કે DLEDના ગુણનું એન્ટ્રી બાકી હતી, એટલા માટે PML જાહેર કરવામાં નહીં આવે। અને બીજો એમનો એવો દાવો છે, દાવો નહીં હકીકત જ છે કે એમણે એવું કીધું હતું કે જે જિલ્લા વાઇઝ જે બદલી કેમ્પ પતી જશે ત્યારબાદ એમને રોસ્ટરની પ્રક્રિયા પૂરી કર્યા બાદ એમની જે કામગીરી છે કે જિલ્લા વાઇઝ જે જગ્યાઓ છે અને કેટેગરી વાઇઝ જગ્યાઓ છે બહાર પાડશે। આવા એમને કારણો આપવામાં આવતા હતા, બરાબર। તો એમની પણ એક જ માંગણી છે કે તમારા જે કંઈ કારણો હોય એ સાઈડમાં રાખો અને અમને શેડ્યુલ આપો કે ક્યારે PML આપશો, ક્યારે ફાઇનલ મેરિટ લિસ્ટ આપશે અને ક્યારે એમને ઓર્ડર આપશે। તમામ ઉમેદવારોની એક જ માંગ છે કે PML જાહેર કરવામાં આવે, અને જો PML જાહેર કરવામાં નહીં આવે તો એ લોકોનું એમને અલ્ટિમેટ આપી દીધું છે કે 7 તારીખે જે કોર્ટ કેસ છે એ કોર્ટ કેસની અંદર ચુકાદો આપવામાં આવે, અને 7 તારીખ સુધીમાં ચુકાદો આવે કે ના આવે અમને ન્યાય આપો અને PML જાહેર કરવામાં આવે એવી એમની માંગ છે। જો એમની માંગ નહીં સંતોષાય, અને વ્યાજબી માંગ છે, જો નહીં સંતોષાય તો એ ચોક્કસથી ઉગ્ર આંદોલન કરવાના મૂડમાં। યરના સ્ટુડન્ટ હતા, તેમને પાસ થઈ ગયા, તો એમના માટે અમે એમનું મેરિટ લિસ્ટ બનાવવા માટે મેરિટ લિસ્ટ જાહેર કરવા માટે
તેમનું રિઝલ્ટ આવે ને ત્યાં સુધી આગળ PML જાહેર નહીં કરી શકે. અમે નેક્સ્ટ ટાઈમ આવ્યા ત્યારે અમને ત્યાંથી જવાબ એ મળ્યો હતો. તો આજે સેકન્ડ યરનું રિઝલ્ટ આવે 15 દિવસ પૂરા થઈ ગયા, હજુ સુધી તેમણે PML જાહેર કર્યું નથી. પ્લસ બીજું કે એમનું કહેવું એમ હતું કે જગ્યા કયા જિલ્લામાં કેટલી બાકી છે એ પ્રમાણેનું અમારે રોસ્ટર તૈયાર કરવું હતું. તો રોસ્ટર માટે મુખ્ય વાત એ છે કે જે જિલ્લા બદલી કેમ્પ હતો એ પૂરો થઈ ગયો, આજે અઠવાડિયું થઈ ગયું એ વાતને. તો જિલ્લા બદલી કેમ્પ પૂરો થઈ ગયો ત્યાં સુધી અમને આગળની પ્રોસેસ ચલાવી નથી. તો અમારી મુખ્ય માગણી એ છે કે તમે સત્વરે PML જાહેર કરો. પ્લસ બીજું કે આ ભરતી માટે તમે શિડ્યુલ જાહેર કરો, જેથી અમને સંતોષ થાય અને સરકાર ઉપર વિશ્વાસ બેસે. આ ઉમેદવારનું કહેવું એવું છે કે જે અમે લડત લડી રહ્યા છીએ એ મારા હક માટે લડી રહ્યા છે. સરકારે જો કોર્ટ કેસ થયો છે તો કોર્ટ કેસ માટે સરકારે વકીલ રોક્યો છે, તો વકીલ કેમ પ્રેશરાઇઝ કરતા નથી અને 700 ઉમેદવારોની સામે જે 10,200 ઉમેદવારો પાસ છે એમની ભરતી કેમ અટકાવી રાખી છે. એમનું કહેવું એ પણ છે કે જે પરીક્ષા લેવાની હતી એ પરીક્ષાનો સિલેબસ રાતોરાત બદલવામાં આવ્યો હતો, મતલબ બદલી દેવામાં આવ્યો હતો અને બદલ્યા પછી વાંચવા માટે પણ સમયગાળો નહોતો આપવામાં આવ્યો અને પરીક્ષા તાત્કાલિક ધોરણે લેવામાં આવી હતી. તો PML કેમ ના આવી શકે? અને આ વાત તો સરકારની છે અને SEBની છે. SEBની ભૂલના કારણે વિદ્યાર્થીઓ હેરાન થાય છે. તો આનો સચોટ નિર્ણય લેવામાં આવે અને એમનું PML જાહેર કરવામાં આવે એવી જ માંગ છે. છે કે અમે અમારી માંગ માટે અમારે લડત લડવાની થાય છે અને અમે લડત લડશું. કારણ કે અમે કોઈ ભીખ નથી માંગતા, દિને રાત મહેનત કરી છે. પરીક્ષા છે ને સાહેબ, પરીક્ષા માટે 1 મહિનો આપ્યો હતો તૈયારીનો. 1 મહિનાની અંદર 45 દિવસની અંદર અહીંયા પરીક્ષા લઈ લીધી, વાંચવાનો સમય નહોતો આપ્યો. હવે તાત્કાલિકપણે જો પરીક્ષા લઈ લેવાતી હોય તો તાત્કાલિકપણે PML જાહેર કેમ ન થાય? આનો જવાબ તમારી પાસે નથી તો તમે કોર્ટ કેસ વચ્ચે નાખી દો છો. તો કોર્ટ મેટર ચાલુ છે, કોર્ટ મેટર ચાલુ છે. અરે કોર્ટ મેટર ચાલુ છે તો તમે ગવર્મેન્ટ વકીલ રાખ્યો છે, તમે અમારા વતી તમે ત્યાં પ્રેશર કરી શકો કે ભાઈ કોર્ટ મેટર તાત્કાલિકપણે પતાવો ને. 10,160 ઉમેદવારો છે એની ભરતી પ્રોસેસ આગળ કરી શકો. એવું નથી કે ના. અન્ય એક બેન ઉમેદવાર છે, એમનું કહેવું એવું છે કે જે નપાસ થયેલા ઉમેદવારો છે, એક તો નપાસ થયેલા છે એટલે નપાસ જ ગણાય, એ આ ભરતીમાં કોઈ પણ પ્રકારનો હક દાવો કરી શકે નહીં. તેમ છતાંય જ્યારે એમના ફોર્મ ભરાવવામાં આવ્યા ત્યારે એમની જોડે બાંયધરી પત્રક લેવામાં આવ્યું હતું કે તેઓ આ ભરતીમાં કોઈ પણ પ્રકારનો હક દાવો કરી શકશે નહીં. તો કોર્ટ કેસ આમાં લાગુ પડતો નથી. તો કોર્ટ કેસ જ્યારે એ લોકો મળવા જાય છે ત્યારે કોર્ટ કેસનું બહાનું કરીને ઉમેદવારોને પાછા મોકલી દેવામાં આવે છે. તો કોર્ટ કેસ અને ભરતીને કોઈ લેવા દેવા ન હોવા છતાં ભરતી અટકાવી રાખવામાં આવી છે. તો તેમની એક જ માંગ છે કે જ્યાં સુધી PML જાહેર કરવામાં નહીં આવે અને વેબસાઇટ ઉપર જો કોર્ટ કેસ હોય તો વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવે કે ભાઈ કોર્ટ કેસના કારણે ભરતી અટકી પડી છે, હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે નહીં. આવી એ જે નોટિફિકેશન છે એ વેબસાઇટ પર મૂકવામાં આવે. આવી તમામ ઉમેદવારોની માંગણી છે. યા તો પછી PML આપવામાં આવે. એ લોકોએ તમામ જે અધિકારી છે એ લાગતા વળગતા અધિકારીને કહેવામાં આવ્યું છે કે જો 7 તારીખ સુધીમાં PML જાહેર કરવામાં નહીં આવે તો આ ઉમેદવારો ફરી પાછા ગાંધીનગર આવશે, ધામા નાખશે અને ઉગ્ર આંદોલન કરવાની એમની તૈયારી છે. કેમ કે 700 ઉમેદવારોના વાંકે જે પાસ થયેલા ઉમેદવારો છે એમનું જ અટકી પડવું જોઈએ. એમના પાસે બાહેંધરી પત્રક લખાવવામાં આવ્યું છે, એમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે 11,000ની ભરતીમાં અમે કોઈ હક દાવો કરી શકીશું નહીં, એવો સ્પષ્ટ ઉલ્લેખ છે. અમે બધા અમારી પાસે એની રજૂઆતો લઈને આવ્યા છે, અમે એની કોપી લઈને આવ્યા છીએ, તો પણ અમને વારે ઘડીએ બસ કોર્ટ મેટરનું બહાનું બતાવી અને અમને અહીંથી રવાના કરી દેવામાં આવે છે. તો આજે અમારા બધાનો મક્કમ નિર્ધાર કરીને આવ્યા છીએ કે જ્યાં સુધી અમને વેબસાઇટ ઉપર અમારું PML રજૂ ના કરવામાં આવે અને આગળનો સ્કેડ્યુલ રજૂ નહીં કરે ત્યાં સુધી અમે અમારી માંગણી સાથે અહીંથી હટવાના નથી. બસ. તો મિત્રો, વિડીયોનો અંતમાં હું તમને એટલું જ કહીશ કે લાસ્ટમાં ઉમેદવારોને એવી આશા આપવામાં આવી છે કે જે આપણા કેબિનેટ મંત્રી છે દ્વારા કે સરકારી વકીલને પણ એમણે સૂચના આપી દીધી છે કે જે આ 7 તારીખે જે કોર્ટ કેસની અંદર જેમ બને એમ નિવાડો કરવામાં આવે અને ઉમેદવારોને ન્યાય આપવામાં આવે અને વહેલી તકે PML જાહેર કરવામાં આવે એવી હોપ આપવામાં આવી છે. શું મિત્રો આ હોપ સાચી પડશે? શું ખરેખર 7 તારીખે PML આવશે કે ફરીવાર ઉમેદવારોએ ત્યાં ગાંધીનગર ખાતે ધામા નાખવા પડશે? તો મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવશો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ જે ઉમેદવારો ઘરેથી લડી રહ્યા છે, મતલબ કે જે ત્યાં નથી જઈ રહ્યા, ઘર દ્વારા સોશિયલ મીડિયા થકી લડી રહ્યા છે, એ પણ આ વિડીયોને શેર કરી દેજો અને નેક્સ્ટ જ્યારે આંદોલન થાય ત્યારે ચોક્કસથી તમારી હાજરી ત્યાં બતાવજો અને પોતાનું સંખ્યાબળ બતાવજો, જેથી કરીને અધિકારીઓને પણ ખબર પડે કે આટલા બધા
ઉમેદવારો નોકરી વિહોણા છે એનું કારણ ફક્ત એ લોકો છે, એમના ખોટા નિર્ણયો છે અને એ નિર્ણયોને કારણે હજારો ઉમેદવારોનું ભાવિ જોખમમાં છે, એમનું ફ્યુચર જોખમમાં છે અને અનેક ઉમેદવારો જે ગરીબ ઘરના છે એમનો જે રોજીરોટીનો સહારો છે, નોકરી છે, સરકારી નોકરીનું સપનું છે, તમામનું આ સપનું રોળાઈ રહ્યું છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરી દેજો અને લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.